એ જેવું જોવે ને એવું જ ગ્રહણ કરે. મોટા વડીલો જે કઈ વાતો કરતા હોય, બોલતા હોય, ખાતા હોય, પીતા હોય, જ્યાં જતા હોય, જીવનની હારે બેસતા હોય, એ બાળકો બધું જ પકડે. એ નાની ઉંમરના છે, ખ્યાલ આવે કે આ બધા મારીથી મોટી ઉંમરના છે, આ જેમ કે આ જેમ કરે, એ જ્યાં જાય એ પ્રમાણે આપણે કરાય, એવું બાળકોના મનમાં હોય. કારણ કે આપણે વડીલ છીએ ને. હવે આપણને બજાર ખાતા કે માવો ખાતા જોઈ જાય એટલે બાળકોને નક્કી થાય કે મારી મમ્મી ખાય છે કે ખાવા જેવું હોય તો જ ખાતી હોય, ન ખાવા જેવું હોય તો ન ખાય. મારી દાદીમાં એ ગઝર લે છે, પણ આ ગઝર લેવા જેવી છે, કઈ ખાવા જેવી છે, એ પણ ગઝર ન લેવો. એટલે એ સારી વસ્તુ છે, એટલે ખાતા પીતા છે, એટલે એનું જોઈને આપણા બાળકો પણ આપણાથી આસ્તા પણ એ ખાતા થઈ છે. અને પછી થોડો સમય જાય, મોટા થાય, જુવાન થાય, પછી આપણે સામે પડીને પૈસા માગીને માવો ખાય. આ પરિસ્થિતિ ન ઊભી થાય આપણા બાળકોમાં. આ વ્યસનનું ખોટી ટેવ ન પડે. અને એ વ્યસનને સતત તમે વિચાર કરો, તમારો કોઈનું કામ એવું બાકી નથી જ્યાં કેન્સરથી કોઈનું મરણ ન થયું. એક ગામ એવું દેખાડો કે ગામમાં કેન્સરથી કોઈ ન મરી આવે. અરે હજી પણ કેટલાક એકાદ બે જણા કે 2-4-5 જણા ગામમાં કેન્સરના દર્દી હશે, દવાખાને પણ હશે. તો આ રોગને આપણે નહોતું આપવું, આમંત્રણ આપવું, એ આપણે વિચારવાનું છે શું કરવું. એકની એક આપણી દીકરી હારે જાતી હોય ને, તો આપણું ઘર ન મૂકવું હોય ને, તો ગમે તેમ કરીને ઊંચી પાછીનું કરીને કંઈક માથે પૈસા કરીને પણ દીકરીને આપણા ઘરના પ્રમાણમાં એને કંઈક આપણે કરિયાવર કરીએ છીએ. અને એટલો બધો કરિયાવર કર્યા પછીથી પણ એ દીકરી તમે નહીં આપો ને, તોય આ માવો અને બઝર એ કરિયાવરનું હારે લઈ જવાની છે, હાથે લઈ જાય. તમે નહીં આપો તો લઈ જાય. આ તમારી ઘેરેથી બીજી ઘેરે ગયું, ન્યાય થાય. એટલે આપણે એ વિચારવાનું છે, કોઈ માવો પાન બઝર પીડી બંધ કરવાનું કે નથી, બંધ મહેરબાની કરીને કરતા નહીં. પણ તમને તમારા છોકરા ઉપર વાલ હોય, પ્રેમ હોય, હેત હોય, બાળકો વાલા હોય, તમારી આવનારી પેઢીના બાપના ભાગીદાર ન બનવું હોય ને તમારે, તો એકલા ગમે ત્યારે વિચાર કરજો કે આ હું બજાર ખાઉં છું, માવો ખાઉં છું, હું પેલી પડીકી ગુટકાને બધું ખાઉં છું, એ બરાબર છે કે બરાબર નથી, એવું તમને એકલા જ્યારે સમજાઈ જાય ને, પછીની 23 તારીખે આવો ને ત્યારે બાપાની સામે ઉભા રહીને તમે અને બજરંગદાસ બાપા બે સમજી લેજો, કોઈને કહેતા સદગુરુ કરતા આપણા જીવનમાં બીજું કોઈ મહત્વનું હોય જ નહીં. કારણ કે